અરે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. ક્યારે આવે રવિ બેટા? બસ જો અત્યારે જ આવ્યો છે. તો પછી ઘરે ચાલ ને. ના ના અત્યારે નથી આવું. અત્યારે મારે અહીંયા તાલુકા પંચાયતની ઓફિસે આવ્યો તો થોડા કામથી અને મારે મોડું થાય છે એટલે હું નીકળું છું. અરે પણ બેટા એવું કેવું? તો અહીંયા ઘર સુધી આવીને ઘરે નહીં આવે? તારી બેનને મળવા નથી જવું? જોઉં છું જો વહેલાસર કામ પતી જશે ને તો ચોક્કસ આવીશ. અને આંટી મારે તમને એક વાત જણાવવી હતી. હા બોલ ને, શું છે? જો કે એમાં એવું છે કે નિધિ મારી બેન છે એટલે જો કે મારે તો એ વાત ન કરવી જોઈએ, પણ મારી બેનનો સ્વભાવ બહુ સારો નથી. નિધિ મતલબમાં સારી છોકરી નથી એમ. સારી છોકરી નથી એટલે તું કેવા શું માંગે છે? મતલબમાં કે કોઈ એવો પ્રેમ કે લફરું એવું કંઈ નથી કર્યું, પણ મતલબમાં એનો સ્વભાવ સારો નથી એમ. એટલે સ્વભાવ સારો નથી એટલે તું શું કહેવા માંગે છે? એમાં એવું છે આંટી કે મતલબમાં એનો સ્વભાવ સારો નથી. મારા મમ્મી પપ્પાને પણ ગાળો આપતી હતી અને આમ વાત કરું ને તો છેલ્લા ઘણા ટાઈમથી તો મારા પપ્પા એની સાથે બોલતા પણ નથી. શું વાત કરે છે? નિધિ આટલી ખરાબ છોકરી છે? હા આંટી, કેમ કે ઘરમાં કોઈની સાથે સરખી રીતના વાત ના કરવી, એનું વર્તન એટલું ખરાબ છે. અને આ તો જો કે મારી બેન થાય છે, મારે તો બીજું શું કહેવું તમને. પણ આ વાત તમે એને ના કરતા, ખોટો એ મારી સાથે પણ ઝઘડો કરશે. અને ચાલો મારે થોડું મોડું થાય છે તો હું નીકળું છું. હા સારું બેટા, હા. તું ચિંતા નહીં કર, હું નહીં કહું કઈ. ઓકે ભલે આંટી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નિધિ, નિધિ ક્યાં છે તું? અરે હા મમ્મી આવી. બોલો ને, શું થયું? નિધિ સાચું કે છે, કેટલા વર્ષથી તું તારા પપ્પાથી વાત નહીં કરતી? મારા પપ્પા સાથે વાત નથી કરતી એટલે આ શું કેવું છો તમે? અને અચાનક આવું શું કામ પૂછો છો? જો મને બધી ખબર છે તારા સ્વભાવની. તું છે ને જૂઠું ના બોલીશ. શું થયું મમ્મી? કેમ આવી રીતે વાત કરો છો? આવી રીતે વાત કરો છો એટલે તને ખબર નથી આના સ્વભાવની? આ પણ મમ્મી થયું શું એ તો કયો. શું થયું એટલે મને બધી ખબર છે તારા સ્વભાવની, કે તું કેવી છો. મારા સ્વભાવની ખબર છે? કેવી છું શું કહો છો મમ્મી? ચોખ્ખે ચોખ્ખું કહો ને, શું થયું? જો મને બધી ખબર છે કે તું તારા પપ્પાથી સારી રીતે વાતો નથી કરતી, અને કેટલા વર્ષ થઈ ગયા તું એની જોડે ઝઘડા કર્યા કરે છે. ઝઘડા કરું છું, વાત નથી કરતી? હું શું કામ મારા પપ્પા સાથે વાત ના કરું? અને મારા પપ્પાએ મારું શું બગાડ્યું અને મેં મારા પપ્પાનું શું બગાડ્યું કે અમે વાત ના કરીએ? એ કયો મમ્મી, બોલો તો ખરા. શું બોલવું? આ તારા પપ્પા જોડે જે તારો અણબનાવ છે ને, એ વાતની મને બરાબરની ખબર છે. અણબનાવ છે? હા, આવી બધી તમને આ વાત કરી કોણે એ તો કયો મને. એ તને જાણવાની જરૂર નથી કે કોણે કરી, પણ મને ખબર પડી છે એ જાણવું જરૂરી છે. મમ્મી કેવી કેવી વાત કરો છો? મારા પપ્પા સાથે બનતું નથી, હું એમની સાથે ઝઘડા કરું છું. મમ્મીને કઈ સમજાવો ને. તમે કેવી વાત કરો છો? કેવી વાત એટલે મને એ પણ ખબર પડી છે કે એના પપ્પાને ગાળો આપે છે. ગાળો? મમ્મી કોણ કોણ દીકરી એના બાપને ગાળ આપે મને એ કયો પહેલા. આ નક્કી છે ને આ મમ્મીને કોઈ કંઈક તો કાન ભંભેરણી કરી જ છે. એ વાત છે ને તું બધી રેવા દે. તું કેવા સ્વભાવની છો ને એ મને ખબર પડી ગઈ છે. અરે કોઈ દીકરી પોતાના બાપને ગાળો આપે ખરી? મને તો સમજાતું નથી આ વાત ક્યાંની ક્યાં શું વાત ચાલી રહી છે. તમને આવું કોણે કહ્યું છે? કોણે કહ્યું ને એ કહેવાની જરૂર નથી, પણ આના જે લક્ષણ છે ને એ મને ખબર પડી ગયા છે. મમ્મી કેવી વાત કરે છે એ તો જો. શું સાંભળીને ઊભા છો તમે? આ મમ્મી એમ કહે છે કે તારા લક્ષણ કેવા છે ખબર છે? કેવા લક્ષણ છે મારા? શું કરી નાખ્યું મેં? આ પહેલા મને ખબર હોત ને કે તારા લક્ષણ આવા છે, તું બાપને ગાળો આપે છે, તો હું મારા દીકરાના લગ્ન તારી જોડે કરત પણ નહીં. મમ્મી ખરેખર સાચું કહું ને, તમને ડોક્ટર પાસે લઈ જવા પડશે. મને ડોક્ટર પાસે જવાની જરૂર નથી રાહુલ, પણ તને આને લઈને ઘરથી બહાર નીકળવાની જરૂર છે. બહાર નીકળવાની એટલે ક્યાં જવું મમ્મી? ક્યાં જવું અમારે? ક્યાં જવું એટલે મારી જોડે આ નહીં રે. તમે બંને અલગ થાઓ, ભાડાના મકાનમાં રહો. અલગ થઈ જઈએ ભાડાના મકાનમાં?
જુઓ તમે મારી વાત સાંભળો પહેલા. મારે કઈ સાંભળવાનું નથી, કશું જ નથી સાંભળવાનું. તું આને તારી જોડે લઈ જા અને આ ઘરથી છૂટો થઈ જા. નહીં જોતી મને આ મારા ઘરમાં. આ મમ્મી કોઈકની વાત તો સમજો. આ લોકો કોઈ કાન ભંભીણી કરીને જતા રહે અને તમે માની લો છો વાત? બસ મારે હવે કોઈની વાત નથી સાંભળવાની. તમે બને આ ઘરથી જતા રહેજો. બસ મારે હવે કઈ નથી સાંભળવું. અલા મમ્મી વાત તો સાંભળો પણ. નિધિ, હા બાર મમ્મી વાત કરતા હતા એ સાચી છે? એટલે તમને પણ એવું લાગે છે કે હું ખોટી છું અને ખરાબ છું એમ ને? જો વાત સાચા ખોટાની નથી કે ખરાબની નથી, તો પણ આવી વાત કરવાનું કારણ મમ્મીને ઓચિંતાનું કંઈક એણે જાણ્યું જોયું તો હશે જ ને. ખાલી ખાલી તું તારી વાત નહીં કરતા હોય ને. મતલબ કે તમને પણ મારા પર વિશ્વાસ નથી એમ ને? તો જ તમે આવું પૂછો છો ને મને? વાત વિશ્વાસની નથી. તો વાત શેની છે? વાત આવી રીતે બની છે ને આ ઘરમાં આવી વાત થઈ તો મારે જાણવું તો જરૂરી છે ને. બરાબર છે. એટલે તમને એમ જ લાગે છે કે હું ખરાબ છું એમ કહી દો ને. શું કામ એમ ગોળ ગોળ ફેરવીને વાત કરો છો? કહો તમે પણ. હું એમ કહું છું તમને કે ક્યારે પણ તમને એવું લાગ્યું કે મારો સ્વભાવ ખરાબ છે કે હું ખરાબ છું? સાચું કહેજો. જો ઘણી વાર એવું હોય છે કે માણસો જેવા દેખાય ને એવા હોતા નથી અને જેવા હોય ને એવા દેખાતા નથી. આ દુનિયામાં બધાને ઓળખવાને સહેલા છે, પણ સ્ત્રીને ઓળખવીને એ સૌથી અઘરું કામ છે. વાત તો તમારી સાચી છે, પણ એક વાત મને કહેશો, ક્યારે પણ તમારી સાથે મેં ક્યારેક ખોટું વર્તન કર્યું, ઊંચા અવાજે વાત કરી, કે મમ્મી સાથે ખોટું વર્તન કર્યું, એમની સાથે ઊંચા અવાજે વાત કરી? સાચું કહો કે તમને એવું લાગ્યું કે મારો સ્વભાવ ખરાબ છે? શું કામ? જો મારી વાત સાંભળ, હું તારા પર કોઈ ઇલ્ઝામ નથી લગાવતો, પણ વાત એમ છે કે આવી વાત ગમે ત્યાંથી મળે ને તો ગમે માણસના મનમાં હવળો વિચાર આવે. એટલે જ હું તને પૂછી રહ્યો છું કે જો હકીકત હોય ને તો પહેલાં જ કહી દેજે, અને જો પાછળથી બધી ખબર પડશે ને તો કદાચ તારે પસ્તાવાનો વારો આવે. એટલા માટે કહું છું. કહેવા શું માંગો છો એ કહો ને. મતલબ તમને મારા પર વિશ્વાસ નથી અને તમને એવું જ લાગે છે કે હું ખોટી જ છું, તમારા મમ્મી સાચા છે. કઈ વાંધો નહીં, જે કહેવું હોય ને એ હવે કહી જ દો. બીજું શું? ઠીક છે, તારે કહેવું જ નથી તો કંઈ વાંધો નહીં, પણ યાદ રાખજે અત્યારે તો જવા દઉં છું, પણ ગમે ત્યારે જો મમ્મીની વાત સાચી નીકળી ને તો યાદ રાખજે હા ઘરમાં તને 1 મિનિટ પણ નહીં રહેવા દઉં. તને આ ઘરમાંથી કાઢી મૂકી અને છૂટાછેડા આપી દઈશ. શું વાત કરો છો? કઈ ભાન છે તમને? શું બોલી રહ્યા છો એ કઈ ખબર પડે છે તમને? હા, નહીં જેવી વાતમાં કોઈએ મમ્મીની કાન ભંભેરણી કરી અને તમને એવું લાગે છે કે હું ખોટી છું, અને આટલી વાતમાં તમે મને ઘરમાંથી કાઢી નાખવાની વાત કરો છો. હવે તો સમય જ બતાવશે કે સાચું શું છે ને ખોટું શું છે. અત્યારે મારે કોઈ વધારે વાત નથી કરવી. સમજવા તૈયાર નથી. બોલો. વેવાઈ નટવરભાઈને ફોન લગાવું. હા ભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ વેવાઈ. બોલો ને ભાઈ, કેમ યાદ કર્યો? હા વેવાઈ, તમારી જોડે છે ને ખાસ વાત કરવી હતી એટલે તમને યાદ કર્યા છે. હા બોલો ને. વાત એમ છે કે બધી વાત છે ને ફોનમાં થાય એમ નથી. એના માટે તમને મારા ઘરે આવવું પડશે. ઘરે આવવું પડશે? એવી બધી શું વાત છે? કઈ થયું છે? હા, વાત તમારી દીકરીની છે. વાત છે ને નિધિની છે.
એના માટે તમારે રૂબરૂ જ આવવું પડશે. અરે શું કર્યું મારી દીકરીએ? કઈ કોઈ સાથે ઝઘડો કર્યો છે? ના ના રે ના, કોઈ સાથે ઝઘડો નથી કર્યો, પણ જે વાત છે ને એ તમે કાલે અહીંયા આવશો ને પછી જ વાત થશે. અરે તમે તો મને ચિંતામાં મૂકી દીધો બેન. અરે શું વાત છે એ થોડી ઘણી તમે મને વાત કરો ને તો મને કઈ ભૂત પડે. મેં તમને કહ્યું ને એકવાર કે ફોન ઉપર વાત થાય એમ નથી. કાલે તમે રૂબરૂ આવજો ને આપણે વાત કરીશું. હા ભલે, કાલે તો હું આવીશ તો ખરો જ, પણ થોડી ઘણી મને તમે જો જાણ કરો ને તો મારી ચિંતા ઓછી થાય, બીજું કઈ નહીં. મેં તમને કીધું ને એકવાર કે ફોન ઉપર વાત થાય એમ નથી. તમારે જે પણ જાણવું હોય ને રૂબરૂ અહીંયા આવવું પડશે અને તમારી દીકરીના જે કારસ્તાન છે ને એ જણાવવા પડશે. શું વેવાણ? કારસ્તાન? મારી દીકરીના કારસ્તાન? ઠીક, સારું, વાંધો નહીં, હાલો હું કાલે આવી જાઉં છું. ક્યાંની વિચારું છું, મારું તો મગજ ખરાબ થઈ ગયું. કોણ હશે? છે ને મારા સાસુના કાન ભર્યા હશે. હે હા, નક્કી આ નક્કી ચીબાવડો પેલો. લાવ ફોન તો કરું એને, પૂછું, એ જ હશે. હા બોલ નિધિ. બોલું જ છું, બોલવા માટે જ ફોન કર્યો છે મેં. હું એમ કહું છું કે સાચું બોલજો, અમારા સાસુની કાન ભંભેરણી કોણે કરી છે? હે કે આ મારા પપ્પા સાથે હું ઝઘડા કરું છું, માથાકૂટ કરું છું, એમને ગાળો દઉં છું અને મારો સ્વભાવ ખરાબ છે, હું સારી નથી? સાચું બોલજે, સાચું કે તે મારી સાસુની કાન ભંભેરણી કરી છે ને આ બધી? ના ભાઈ ના, મને કઈ ખબર નથી આ વાતની. અને આ વાત હું તારા સાસુને શું કામ ને કરું? શું કામ કરું એટલે તારા સિવાય તો મને લાગતું નથી કે કોઈ બીજું કહે. કારણ કે કંઈક તો તકલીફ છે ને તને, પેલી યાદ હોય તો. કદાચ તને યાદ ના હોય પણ મને છે. સાચું બોલજે, શું તકલીફ થઈ તને? શા માટે કીધું? સાચે સાચું બોલજો, નહીં તો આવીને એવી તને મારીશ ને હું કે વાત નહીં પૂછ. હા, મેં જ કીધું છે તારા સાસુને આ બધી વાત. આવ્યું આવ્યું ને સામે? બોલ બોલ, શા માટે? હા હા, તને તો જાણે ખબર જ નથી આ વાતની ને, અને તું પાછી મને પૂછે છે કે શા માટે? વાહ! પણ હું તારા મોઢે સાંભળવા માંગુ છું. બોલ ને, બોલ, નહીં તો ત્યાં આવીને એવી મારીશ ને, હા, તારા 32 ખંખેરી નાખીશું. બોલ તો. તે મને અને શીતલને અલગ કર્યા હતા ને? યાદ આવ્યું કે? આ એનો જ બદલો લઈ રહ્યો છું. મારા અને શીતલ વચ્ચે લવ રિલેશન હતા અને આ વાત તે પપ્પાને જઈને કીધી હે ને? બસ આ જ વાતનો બદલો લઈ રહ્યો છું તારી સાથે હું. મૂર્ખા, ડફોડ, બુદ્ધના લઠ, અક્કલ છે કે નહીં તારામાં? એ છોકરી સારી નહોતી, એ ખરાબ હતી. તને ખબર નથી પડતી કોઈ વસ્તુમાં. એક તો અને શું કહેવું મારે તને, એટલા માટે મેં પપ્પાને વાત કરી હતી. અને તું મૂર્ખા જેવો બુદ્ધિનો લઠ, કઈ પણ. અરે મારે ને શીતલ ને તો બહુ જ સારું બનતું હતું ને, અમારે રિલેશન પણ સારા જ હતા. અરે ગાંડા, એ સારી છોકરી નથી. તને ખબર નથી કેટલા છોકરા જોડે એના અફેર હતા. હું તો તને એની ચંગલમાંથી છોડાવવા માંગતી હતી. મને એમ કે મારો ભાઈ આમાંથી છૂટે તો સારું. આવી છોકરીના ચક્કરમાં તું ફસાય અને કાલુથી તારી જિંદગી બરબાદ થાય તો આ બેન જોયા કરે. એટલા માટે મેં પપ્પાને કહ્યું, અને મૂર્ખા જેવો સમજતો નથી. બસ હવે આ તારી લવારી બધી બંધ કર. અને શીતલની વાત કરે છે ને તું? શીતલ સારી છોકરી જ હતી, અમારા બંનેઓને સારું જ બનતું હતું અને મારો પ્રેમ હતો એ. આમાં તારે વચ્ચે પડવાની શું જરૂર હતી? સારું, મારે વચ્ચે પડવાની જરૂર નહોતી ને. અને તને લાગે છે ને કે શીતલ સારી છોકરી હતી? હા, તો તું એની સાથે રહે, સંબંધ રાખ, તારે જે કરવું હોય ને એ કર. પણ મહેરબાની કરીને અમારા ઘરમાં તે જે આગ લગાડી છે ને એને ઓલાવ. તું મારા સાસરે આવીને મારી સાસુને કહી જા કે આ બધી વાત ખોટી છે, મારો કોઈ જ વાંક નથી. નહીં, ક્યારે નહીં બને. હજી તો મેં ખાલી શરૂઆત જ કરી છે ને.
હવે તું જો, હજી તો તને હું કેટલો હેરાન કરું છું. તે મારી વચ્ચે આવી હતી ને તું. ચાલ હવે ફોન મૂકી દે. એટલે પણ વાત તો સાંભળ મારી. મારે કોઈ જ વાત નથી કરવી. ફોન મૂક. મૂર્ખા, મારો બુદ્ધિનો લટ કોઈ વાતમાં સમજવા રાજી નથી. મારા ઘરમાં આવીને મારા ઘરમાં આગ લગાડી છે. મને તો સમજાતું નથી કે સાચું હું છે ને ખોટું હું છે. નિધિની વાત માનવી કે તમારી વાત કઈ સમજ નથી પડતી. કંટાળી ગયો છું હું તો. જય શ્રી કૃષ્ણ. 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 બેસો બેસો. બોલો વેણ, કાલે શું તમે ફોન કર્યો તો ને મને તેડાવ્યો? હવે નટવરભાઈ વાત એમ છે કે મને સાંભળવામાં મળ્યું છે કે તમારી દીકરી નિધિ એનો સ્વભાવ ખૂબ જ ખરાબ છે. તમારી અને એની બનતી નથી. એ તમને ગાળો પણ આપે છે અને ઘણા સમયથી તમે બાપ દીકરી વાત પણ નથી કરતા. અને અમે તો ત્યાં સુધી સાંભળ્યું છે કે છેલ્લા 4-5 વર્ષથી તમે એકબીજાની સાથે વાત નથી કરતા. અને નિધિ તમને ગાળો પણ આપે છે, ઘરમાં તમારી સાથે સારું વર્તન નથી કરતી. આ વાત સાચી છે? કેવી વાત કરો છો વેણ તમે? આવું તો ક્યારેય બન્યું નથી. મારી દીકરી તો ડાય જ છે, કોઈ દિવસ અમારી સાથે ઝઘડતી નથી. તમને આવું કીધું કોણે? નટવરભાઈ, પણ મને તમારા દીકરા રવિએ જ આ વાત કરી છે. એણે જ અમને જણાવ્યું. તો રવિએ તમને આ બધી વાત કરી? બરાબર. હા, હવે મને સમજાણું આ બધું શું છે એમ. જે તમે નિધિની વાત કરો છો ને એ બાબત મને બધી સમજાઈ ગઈ. સમજાઈ ગઈ એટલે કઈ વાત સમજાઈ? જો ભાઈ, એમાં એવું છે ને કે રવિ એક છોકરીને પ્રેમ કરતો હતો. હવે એ વાતની નિધિને ખબર પડી તો નિધિ એ છોકરીને જાણતી હતી એ છોકરી સારી નથી એમ. તો નિધિએ રવિને વાત કરી ને તો રવિ એનું માન્યો નહીં. એટલે નિધિએ પછી મને વાત કરી. એટલે મેં રવિને અને એ છોકરીને જુદા પાડી દીધા. રવિને એને એ છોકરીથી જુદો પાડ્યો. એટલે આ વાતનો કદાચ નિધિ સાથે બદલો લેતો હોય તો એવું બની શકે. આ વાત અમને મને ખરી લાગે છે, પણ આવું તો કેવી રીતે બની શકે? એક સગો ભાઈ પોતાની બહેન ઉપર આવો ખરાબ ઇલ્ઝામ અને ખોટો ઇલ્ઝામ શા માટે લગાવી છે? હે ભગવાન, આ કેવો ભાઈ છે જે પોતાની બેન માટે જ આવું ખરાબ બોલે છે? કળિયુગ આવી ગયો છે. આ કળિયુગમાં કોઈનું નથી. તમે હા રવિની શું વાત કરી? એની બેન વિશે બોલે એ કઈ નવાઈની વાત નથી. એટલે કદાચ અંકલ કહે છે એ વાત સાચી હશે. આ વાતના મૂળ સુધી આપણે જવું જોઈએ, નહીંતર ક્યાંક આપણે નિધિ સાથે અન્યાય ન કરી બેસીએ. હા, તારી વાત સાચી છે. આપણે વાતની પૂરી જાણ તો કરવી જ પડશે. બરાબર છે, તમે કીધું ને એ વાત સાચી છે. કારણ કે આ પ્રેમ આંધળો છે અને આ કળિયુગ આવી ગયો છે. એટલે એને પ્રેમમાં એક આમ તો નિષ્ફળ જ ગયો કહેવાય અમારા હિસાબે. એટલે કદાચ બદલો લેતો હોય એવું બને. હા, એવું જ બની હોય છે. અને નિધિ ઉપર ખોટે ખોટો એને આરોપ લગાવ્યો છે. પણ કાંઈ વાંધો નહીં. જે તમે આવીને જાણ કરીને વાત એ માટે તમારો ખૂબ ખૂબ આભાર. તમે જા કહો. હા, હું લઈ આવું કઈ. બોલો બીજું બાકી શાંતિ છે? શાંતિ શાંતિ હો. વાંધો નહીં. મને તો ફોન આવ્યા પછી તો આમ હા, પેટમાં ફાળ પડી ગયો તો. હે, બોલો. શું માંડ્યું તે આ બધું? કેમ, શું થયું પપ્પા? હા, નાલાયક. અરે શું બોલો છો તમે? તમે મારા ઉપર હાથ ઉપાડ્યો? સગી બેનને બદનામ કરતા તને શરમ નથી આવતી? એના સાસરિયામાં જઈને એની સાસુના કાન તું જ ભરી આવ્યો ને? હા, મેં જ કીધું છે અને હું જ ખોટું બોલ્યો છું. કેમ કે મારી અને શીતલની વચ્ચે આવ્યા હતા ને. મને અને શીતલને બંનેને અલગ કરી છે. એટલે હું નિધિનું એટલે હું ખોટું બોલ્યો છું. અને એના સાસુના કાન ભમરેની મેં જ કરી છે. અરે કેવો માણસ છો તું તે! એક છોકરી હાટુથી હગી બેનને બદનામ કરી નાખી. હા, તો એ મારી બેનને નથી ખબર પડતી પેલા? એણે પણ મને બદનામ કર્યો હતો ને. અને મને અને શીતલને અલગ કર્યા હતા એને. અરે મૂર્ખ, એ નિધિને ખબર હતી એ છોકરી કેવી છે. એ છોકરી તારા લાયક નહોતી. એની ચાલ ચાલ કે તેની સારી નથી.
એટલે એને તારા ભલા માટે જે કાંઈ કામ કર્યું ને તારા ભલા માટે કર્યું છે, તારી દુશ્મન નથી બેન. હા મારી દુશ્મન નથી તો એને મને કેવું જોઈતું હતું ને, તો ડાયરેક્ટ તમને શું કામ ને વાત કરી? પણ તને તો વાત કરી હતી, તું માયનો. એ તો હવે બધા બાના છે. તું એને મને કીધું, તું એનું માનતો નથી એટલે મને એને વાત કરી હતી. એ જે હોય પપ્પા, એને એનું કામ કર્યું, હવે એનું મારું કામ મને કરવા દો. ખબરદાર, જો હવે પછી મારી દીકરીને હેરાન કરી છે કે કોઈ પણ જાતની એની કંઈક કસાતી વાત કરી છે ને, તો મારીને તારા ટાટિયા ભાંગી નાખીશ અને ઘરની બહાર કાઢી મૂકીશ. મહેરબાની કરીને હવે એ રસ્તે જતો નહીં અને તું તારા રસ્તે જજે. બેન વિશે ક્યાંય પણ એક પણ શબ્દ ઘસાતો બોલ્યો છે ને, તો પછી મારે જેવો ખરાબ કોઈ નથી.